વેલકમ. તો જે નેક્સ્ટ ટોપિક છે એનું નામ છે લિસેજાઉસ આકૃતિ. તો આ લિસેજાઉસ આકૃતિ છે એને બીજી રીતે જો તમારે સમજવું હોય તો આપણે ટોપિક યુનિટનું નામ શું હતું તો કે બે સરળાવત ગતિ હશે. ઓકે, આ એક પહેલી સરળાવત ગતિ છે, આ બીજી સરળાવત ગતિ છે. આ બંને સરળાવત ગતિનું સંયોજન કોમ્બિનેશન કરવાનું છે, કોમ્પોઝિશન. પણ આપણે અત્યાર સુધી જે ભણ્યા એમાં શું હતું તો કે બંને એક જ દિશામાં આવી રીતે સરખી જ રીતે હતા. પણ હવે જે છે એ એકબીજાને લંબ હશે. એટલે એક અહીંયા છે તો બીજી કંઈક ગતિ અહીંયા હશે. ઓકે, એટલે એક સરળાવત ગતિ અહીંયા થઈ રહી છે, બીજી સરળાવત ગતિ અહીંયા થઈ રહી છે. એટલે કે આ લંબ હોય ત્યારની માટે છે. ઓકે, તો આ શું થયું પ્રશ્નનું નામ તો કે બે સરળાવત ગતિનો સંયોજન. પણ ક્યારે તો કે જ્યારે બંને એકબીજાને લંબ હોય ત્યારે. અને આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે લિસેજાઉસ આકૃતિ. એનો મતલબ એમ કે એ ગ્રાફિકલ મેથડ અથવા કે આકૃતિને રિલેટેડ મેથડ છે, જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં આલેખની રીતથી. ઓકે, તો આ પ્રશ્ન હતો. હવે એના એ જ પ્રશ્નને જો ઇંગ્લિશમાં કદાચ પૂછે તો એમ પૂછે કે કોમ્પોઝિશન ઓફ ટુ લિનિયર સિમ્પલ હાર્મોનિક મોશન્સ એટ એ રાઇટ એંગલ. ઓકે, મેઇન વસ્તુ બે લંબ હશે એકબીજાને એટલે એટ એ રાઇટ એંગલ. બરાબર, તો કે એટ એ રાઇટ એંગલ્સ ટુ ઈચ અધર. આ એક વસ્તુ. અને કઈ તો કે એનાલિટિકલ મેથડ અથવા મેથેમેટિકલ મેથડ નથી, આ કઈ છે ગ્રાફિકલ મેથડ, કે આકૃતિઓ આવે છે. એટલે તો હવે શરૂઆત કરીએ કે જ્યારે કોઈ કણ એકી સાથે એક સમાન આવર્તકાળવાળી પરસ્પર લંબ, જો આવ્યું પરસ્પર લંબ એટલે નોર્મલ હોય. ઓકે, એવી એસએચએમ છે જે એકબીજાને નોર્મલ ટુ ઈચ અધર. ઓકે, એટલે રાઈટ છે, રાઈટ એંગલ છે, એકબીજાને રાઈટ એંગલ છે, સરળ ગતિ અનુભવે ત્યારે તેનો પરિણામી ગતિમાર્ગ, એટલે જે પરિણામી ગતિમાર્ગ છે બંધ વક્ર બનશે. ઓકે, અને એ જે બંધ વક્ર બને છે એ બંધ વક્રને આપણે કહીએ છીએ લિસેજાઉસ આકૃતિઓ. તો આ જે બંધ વક્રોનો આકાર એના ઘટક ગતિઓના આવર્તકાળના ગુણોત્તર ઉપર હોય છે, એના કંપ વિસ્તારના ગુણોત્તર પર હોય છે, અને તેની સાપેક્ષ કળાઓ પર આધાર રાખે છે. તો આ બધી વસ્તુ આપણે હમણાં જોશું. કે હું એમ કહું કે ભાઈ આ આવર્તકાળ છે π/4 છે, કે કંપ વિસ્તાર આવી રીતે છે 1:1, એની આવૃત્તિ 1:1 છે, એનો કળા π/4 છે, π/2 છે. અલગ અલગ વસ્તુ તમને કહેશું તો એ મુજબ તમે જોશો કે એનો આકાર જે છે એ પણ ચેન્જ થશે. પણ આ બધી વસ્તુ આપણે અત્યારે જોવાના છીએ કઈ રીતથી તો કે આલેખ અથવા ગ્રાફિકલી. ઓકે, કઈ રીતથી જોશું? આલેખની રીતથી અથવા ગ્રાફિકલી જોશું. તો હવે આ જ વસ્તુ, આજ જે મેં કીધું, ફોર એક્ઝામ્પલ હું 1:1 ને π/4 લેશું તો એ જ વસ્તુ તમે મેથેમેટિકલી પણ ડિરાઈવ કરી શકશો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેથેમેટિકલી ડિરાઈવ કરશું. તો હવે પહેલાં એના અમુક કેસીસ છે અહીંયા થોડાક જોઈ લઈએ કે જો બે ઘટક ગતિઓની આવૃત્તિઓ સમાન હોય. ઓકે, તો રચાતો બંધ વક્ર કેવો હશે? અને કંપ વિસ્તાર સાપેક્ષ કળાઓ પર આધાર રાખી અને સ્થિર વર્તુળ બનાવશે, સ્થિર લંબ વર્તુળ બનાવશે અને સુરેખા બનાવશે. ઓકે, તો ધારો કે સમાન આવર્તકાળને જુદી જુદી કળાઓ ધરાવતી બે સરળાવત ગતિ એક્સ ને વાય છે, એક અક્ષ ઉપર હશે ને એક વાય અક્ષ ઉપર ગતિ કરતી હોય, તો એ બંનેના કંપ વિસ્તાર એ ને બી હોય, અને એનો જો આવર્તકાળ પણ સમાન હોય અને કંપ વિસ્તાર અસમાન હોય. ઓકે, કંપ વિસ્તાર અસમાન હોય અને કળા ધરાવતી હોય, એટલે કે ફેઝ ડિફરન્સ અત્યારે 0 નહીં હોય, ફેઝ ડિફરન્સ કાંઈક હશે π/2, π/4, 3π/2, કોઈ પણ કંઈક ફેઝ ડિફરન્સ હશે. તો એવી બે પરસ્પર લંબ સંયોજનની રીતથી આપણે મેળવવું હોય, એની પરિણામી ગતિ રિઝલ્ટન્ટ મોશન મેળવવી હોય બાય ગ્રાફિકલ મેથડ, તો આપણે જે આકૃતિ દોરવી પડે છે એમાં શું કરવું પડશે તો કે બિંદુઓના ગણ મેળવવા પડશે. એટલે કે જેમ આલેખમાં દોરીએ છીએ એમ આપણે અલગ અલગ બિંદુઓ મેળવવા પડશે, પછી બધાને જોડવું પડશે. તો એવી રીતે એ ક્રમિક બિંદુઓને જોડવાથી, એટલે આમાં જો ક્રમ, એટલે આપણે આલેખમાં કેમ એટલે આડેધડ દઈ દઈએ છીએ એમ નહીં, આમાં ક્રમ આપવો પડશે કે આ પહેલું બિંદુ જોડ્યું મેં, આ બીજું બિંદુ જોડ્યું. એટલે એ ડિપેન્ડ કરશે. એટલે કે હું એમ કહું અહીંયા પહેલો, આ બીજું, આ ત્રીજું, એટલે તો હું પહેલી નંબરે જવાનું, પછી બીજા નંબરે જવાનું, પછી ત્રીજા નંબરે જવાનું, એટલે ક્રમિક રીતે જોડવાનું છે. ઓકે, તો આ જે છે અહીંયા તમને મેથડ સમજાવી છે કઈ રીતે જોડવું, જે આપણે આગળ જોશું. હવે એના ઉપયોગો તો કે લિસેજાઉસ આકૃતિઓ છે એના ઉપયોગો, તો એમાં સાથે આવી રીતે પૂછે છે કે લિસેજાઉસ આકૃતિ સમજાવો, લિસેજાઉસ આકૃતિઓ એના ઉપયોગો સમજાવો, અને બે સરળાવત ગતિ જે છે એ એકબીજાને લંબ અથવા કોમ્પોઝિશન ઓફ ટુ લિનિયર સિમ્પલ હાર્મોનિક મોશન એટ રાઇટ એંગલ, એની માટે તમારે ગ્રાફિકલી મેથડથી સમજાવો. તો એના ઉપયોગ જોઈએ લઈએ કે આકૃતિના પ્રકાર પરથી બે ઘટક ગતિઓના આવર્તકાળ અથવા આવૃત્તિનો ગુણોત્તર મેળવી શકાય છે. ઓકે, તો ઓબ્વિયસ છે
કે આ વસ્તુ તો મેળવી જ શકાવાની છે. બંને ઘટક ગતિઓની વચ્ચેનો કડા તફાવત પણ શોધી શકાશે. એટલે તમને બે આકૃતિ કીધી હોય તો એ બે આકૃતિ ઉપરથી તમને રિઝલ્ટન્ટ મળશે, એ રિઝલ્ટન્ટ ઉપરથી તમે કહી શકશો કે આમાં કડા તફાવત કેટલો હશે. પછી અગત્યનું આવે છે કે કેથોડ રે ઓસિલોસ્કોપમાં જટિલ પરિપથનો એનોલોગ સિગ્નલ મેળવી લીસેજાઉસ આકૃતિ દ્વારા તે સિગ્નલો, આવૃત્તિઓ અને કડા તફાવત વચ્ચેનો સંબંધ મેળવી શકાશે. ઓકે, આ પ્રોજેક્ટ છે એ આપણે અહીંયા જ તે ટેક મંજરીમાં આના તમારા જે સિનિયર હતા એમણે કરેલો હતો. એમણે એવું કર્યું હતું કંઈક, અને તમે સાયન્સ સિટીમાં જશો તો ત્યાં પણ એવું જોશો કે એક દોલન છે અને એક એવું છે કે જેમાં અહીંયા આવી રીતે ચિરોડી રાખેલી છે, એક બાટલો હશે કે બાટલામાં ચિરોડી રાખી હશે અને એને એવી રીતે દોલન આપશે અને અહીંયા દોરી કંઈક આવી રીતની હશે. તો એને દોલન એવી રીતે કંઈક આપે કે કંઈક આકૃતિ બનાવશે. ઓકે, એટલે અલગ અલગ પ્રકારની આકૃતિ બનાવશે અને એ જે આકૃતિ છે એને જ તમે અહીંયા જે ફ્રીક્વન્સી, જે દોરીનો લંબાઈને એ બધી વસ્તુ છે એનો ફ્રીક્વન્સીનો રેશિયો એના જેવો રાખો તો તમે એ જ વસ્તુ કેથોડ રે ઓસિલોસ્કોપમાં પણ એ જ વસ્તુ ગોઠવીને એવી જ આકૃતિ મેળવી શકશો. ઓકે, તો એનો ઉપયોગ જે છે એ કાપડ ઉદ્યોગમાં નવી નવી ડિઝાઇન બનાવવા માટે થાય છે. સતત આવૃત્તિઓનો ગુણોત્તર બદલી, એટલે તમે મેં કીધું એમ પ્રોજેક્ટ જોશો, તમે જો સાયન્સ સિટીમાં ગયા હશો કે બીજી કોઈ જગ્યાએ તમે જો પ્રોજેક્ટ જોશો લીસેજાઉસ ફિગર્સ એવું તમે સર્ચ કરીને પણ જોશો તો તમને અલગ અલગ આવૃત્તિ તમે એમાં જોઈ શકશો કે આકૃતિ કેટલી અલગ અલગ રીતની બની શકે છે. તો સાડીઓમાં અલગ અલગ ડિઝાઇન જે છે એ બનાવવા માટે પણ યુઝ થાય છે. અને કાપડ, એટલે અત્યારે જે આપણે શર્ટ જે છે મેન્સમાં એમાંય તે પ્રિન્ટેડ આવવા ગયા, તો એમાં પણ અલગ અલગ ડિઝાઇન રાખવા માટે આનો ઉપયોગ કરી શકે છે. સતત આવૃત્તિનો ગુણોત્તર બદલાતી લીસેજાઉસ આકૃતિનો ઉપયોગ લેપટોપ ને કોમ્પ્યુટર સ્ક્રીન સેવરની એપ્લિકેશનમાં પણ થઈ શકે છે. વિજ્ઞાનના સંશોધન આધારિત મૂવીઝ, ટીવી શોમાં પણ લીસેજાઉસનો ઉપયોગ થઈ શકે છે. અને નવા લોગો, ઓકે, અલગ અલગ ડિઝાઇન બનાવશે તો એના ઉપરથી આપણે નવા લોગો પણ આપી શકીએ છીએ અને એની ડિઝાઇન અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ. તો પેલું જોઈએ કે લીસેજાઉસ આકૃતિ 1. તો તમે અહીંયા જોઈ શકો છો બે વર્તુળ દોર્યા છે. બે વર્તુળ એનો મતલબ શું? ટુ સિમ્પલ હાર્મોનિક મોશન્સ. ઓકે, ફર્સ્ટ મોશન આર 0 to 8. ઓકે, આ જે છે એ પહેલી મોશન છે એન્ડ સેકન્ડ મોશન ઇઝ ધીસ. ઓકે, તો આ જે છે બીજું સર્કલ એ સેકન્ડ મોશન કાઢે છે. તો તમે જો એ બંનેથી તમને લાગે છે કંઈક અહીંયા ને અહીંયા લંબ, એટલે હા, તો 90નો ખૂણો બને છે. એટલે તો આપણો ક્વેશ્ચન છે કે એકબીજાને લંબ હોય એવી અને આલેખની રીતથી. પણ હવે આવું શું કર્યું છે અહીંયા બધા ચક્રને એવું, અશોક ચક્રની જેમ ચક્ર કર્યા છે? તો કે એની માટેની મેથડ હવે જોઈએ કે પહેલાં હું કીધું છે કંપ વિસ્તાર. આ બધી ઉપર જે લખ્યું ને એ વાંચવાનું ખાસ કે કંપ વિસ્તાર એનો 1/1 છે. એની આવૃત્તિ જે છે એ પણ 1/1 છે. તો એનો મતલબ એમ કે હું આ સર્કલ જે છે એને 8 સરખા ભાગમાં વેચી નાખું, એટલે 8/8, એટલે 1/1 થઈ ગયું. તો જો આને અને આને બંને સર્કલને મેં 8 સરખા ભાગમાં વેચી છે. જો 0થી શરૂઆત કરી અને અહીંયા પણ 0થી શરૂઆત કરી અને પાછું 8 ઉપર આવી જાય છે અહીંયાથી અહીંયા. એટલે એ જ્યારે 8 આવે ત્યારે એક સર્કલ પૂરું થયું કહેવાય. ઓકે, અને 2π જેટલું એને કાપી લીધું કહેવાય. અહીંયા 0 છે તો અહીંથી અહીંયા આવશે એટલે પાઈ થઈ જશે. 1 મિનિટ. ફોર એક્ઝામ્પલ અહીંયા 0 છે તો આ અહીંથી સર્કલ જે છે અહીંયા આવશે ત્યાં સુધીમાં એને પાઈ જેટલું અંતર કાપ્યું છે, એટલે 180. પાછું અહીંથી પાછું પોતાની મૂળ સ્થિતિ આવશે ત્યારે એને એક આખું વર્તુળ, આખું સર્કલ પૂરું કર્યું કહેવાય કે જેને 360 એટલે કે 2π જેટલું અંતર કાપ્યું કહેવાય. તો હવે પહેલાં જોઈએ કે કડા તફાવત ફાઈ 0 છે. એનો મતલબ એમ કે આ આકૃતિ જેવી રીતની છે, એટલે ફોર એક્ઝામ્પલ હું તમને આ રીતે પણ સમજાવું. અહીંયા જે છે તો બીજો ફેસ છે ને એ પણ આવી રીતે સેમ એની ઉપર છે, ઓવરલેપિંગ છે, એટલે કે એમાં ફેસ ડિફરન્સ કંઈ નથી. જો એની જગ્યાએ મેં એમ કીધું હોય કે ફેસ ડિફરન્સ છે તો કદાચ કાંઈ કીધું હોય તો અહીંયા છે તો ક્યાં છે તમારે એ ગોતવું પડશે કે એમાં કેટલું પાઈનું અંતર છે, π/2નું અંતર છે, 2πનું અંતર છે, કેટલું અંતર છે એ જોવું પડશે. અને એ જ વસ્તુ અહીંયા કન્સિડર કરવી પડશે. તો અહીંયા તો 0 છે એટલે અહીંયા 0થી શરૂઆત કરી છે, તો આમાં પણ અહીંયા હંમેશા શરૂઆત અહીંયાથી કરવાની, તો અહીંયા 0થી શરૂઆત કરેલી છે. ઓકે, હવે શું કરવાનું? સૌપ્રથમ તો સર્કલને દોરી નાખવાના, પહેલાં એકડા બગડા લખી નાખવાના કે 0, 1, 8 સરખા ભાગમાં પહેલાં વેચી દીધા, બરાબર. આ 1, બરાબર, આ 4 થઈ ગયા, આ 5, 6, 7, 8, 8 સરખા ભાગમાં વેચી દીધા. હવે જ્યાં જ્યાં ભાગ પડ્યા છે ત્યાં પહેલાં નામ આપી દેવાનું, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. સેમ આપણે તમે અહીંયા કરવાનું થશે. અહીંયા શરૂઆત અત્યારે અહીંયા 0થી કરવાની છે. જો ને આ ચેન્જીસ આવશે તો ક્યારે આવશે? જ્યારે હું એમ કહું કે ફેઝ ડિફરન્સ છે, અત્યારે અહીંયા નહીં, આમાં ફેઝ ડિફરન્સ કાંઈ નથી. હું એમ કહું આ 0 ને અહીંયાથી અહીંયા કંઈક હશે તો ત્યાં ફેઝ ડિફરન્સ હશે, તો એ બીજે કોઈ જગ્યાએથી શરૂઆત થશે. અત્યારે તો અહીંયાથી 0ની શરૂઆત થશે. હવે અહીંયા આટલું પૂરું થઈ જાય પછી તમે જ્યાં શરૂઆત કરશો એટલે પછી
તમે આવી રીતે એને લાઇનિંગથી પણ બધી અલગ અલગ કરીને તમે અહીંયા પોઈન્ટ્સમાં આવી રીતે ત્રુટક રેખા દોરી શકો છો. ઓકે, એટલે તમારે આલેખની જેમ જ તે તમારે આવી રીતે આમ લાઈન તૈયાર થઈ જાય. આ બધું થઈ જાય આવી રીતે તમે કરી શકો છો. અથવા એવું ન કરવું હોય, તમને એમને ફાવતું હોય તો વધારે સારું, પણ બને ત્યાં સુધી આવી લાઈન કરવી તો બહુ જ ઇઝી પડશે. એટલે લાઈન કરવાની હોય છે ત્રુટક રેખા, કે જેથી તમે એકદમ ઇઝીલી દોરી શકો છો. ઓકે, તો હવે શું કરશો, પોઈન્ટ્સ ન્યુમેરિકલ્સ મેળવશું, નંબર. એટલે કે આનો 0 છે તો એનો 0 અહીંયા ક્યાં છે, તો કે આ પોઈન્ટ ઉપર. તો અહીંયા મારો પોઈન્ટ મેં પહેલો જોડી દીધો. પછી આનો 1 છે, એનો અહીંયા 1 ક્યાં છે, તો કે આનો 1 અહીંયા નીચે કંઈક છે, અહીંયા. ઓકે, અહીંયા છે, તો આનો અહીંયા 1 અહીંયા, એટલે આ 1 અહીંયા અને આ 1 અહીંયા. એટલે આપણી આ પોઈન્ટ છે એ જોડાણું. ઓકે, પછી 2, તો કે અહીંયા 2 ને આનો 2 અહીંયા ઉપર છે થોડોક. એટલે અહીંયા આ 2ની ને આ 2ની લાઈન છે તો ક્યાં ભેગી થાય, તો કે અહીંયા. એટલે આપણને અત્યાર સુધીમાં કેટલા બિંદુ મળ્યા, આ 1 મળ્યું, 1 મિનિટ, આ બીજું મળ્યું, ત્રીજું મળ્યું. ઓકે, પછી હવે 3 મળ્યું. 3 કઈ જગ્યાએ છે, તો કે અહીંયા છે, તો ત્રીજું પાછું અહીંયા મળશે. એટલે પહેલાં આપણે આમ જો જોઈએ તો એનો મતલબ એમ કે હાયરાર્કી મુજબ પહેલાં આપણે જો લાઈન દોરીએ તો પહેલાં ઉપર જવું પડશે અને પછી નીચે આવવાનું થશે. ઓકે, એટલે પહેલાં આપણે આમ જશું, એટલે 0 થી 1 આમ હતું, બરાબર, 0 1 2, પછી 3 આમ નીચેની સાઈડ આવ્યું, પછી 4, તો કે 4 અહીંયા નીચેની સાઈડ આવશે. પછી પોઈન્ટ નંબર 5, તો આનું 5 અને અહીંયા 5 જે છે એ કે અહીંયા મિક્સ થાય છે, એટલે અહીંયા અને આ 5 એ અહીંયા ભેગું થાય છે, એટલે 5 આવી રીતે આમ નીચે આવ્યું. પછી આમ 6, એવી રીતે 6 7 ને 8 પોઈન્ટ તમારે જોડી લેવાના. પછી એ બધા પોઈન્ટ હોય એને જેમ તમે લાઈનમાં જોડવા હતા એમ જ ગોઠવાનું. એટલે કે આ 0, પછી 1નું પોઈન્ટ હતું, પછી 2નું પોઈન્ટ હતું, પછી અહીંયા તમારે લખી નાખવાના 1:3. ઓકે, એટલે અહીંયા 1નું 3નું અહીંયા પોઈન્ટ આવ્યું હતું, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે પહેલાંથી હું કહું તો કે 0નું પોઈન્ટ અહીંયા મળ્યું હતું, પછી આપણને 1નું પોઈન્ટ અહીંયા મળ્યું હતું, 2નું અહીંયા મળ્યું હતું, 3નું પાછું અહીંયા મળ્યું હતું, 4નું અહીંયા મળ્યું હતું, 5નું અહીંયા મળ્યું હતું, 6નું અહીંયા મળ્યું હતું, 7નું અહીંયા મળ્યું હતું, 8નું પાછું અહીંયા મળ્યું હતું આ જગ્યાએ. તો એ રીતે લીસેજ હાઉસ આકૃતિ છે દોરી શકશું. તો હવે એ જે આપણે દોર્યું એ બધી વસ્તુ અહીંયા થોડીક સમજાવી છે કે ઉપરોક્ત લીસેજ હાઉસ આકૃતિ છે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા સૂચવે છે. એટલે આપણને જે છેલ્લે જે આપણને બધા પોઈન્ટ જોડાઈ જાય 0 1 2 3 કરીને, એટલે તમે ઓલું નાના હતા ત્યારે ઝગમગમાં ને બાળ ભાસ્કરમાં જોડતા, ખબર, 0 થી લઈને એમાં 1 2 3 ને થોડુંક દોરેલું હોય આકૃતિ, અને બાકીનું ચિત્ર છે એ તમારે દોરીને પૂરું કરવાનું. એમાં યાર 50થી લઈને 100 સુધી હોય કે અલગ અલગ પોઈન્ટ્સ હોય, તો આમાંય તમારે એમ જ કરવાનું છે. તો આમાં જોયું તમારે ખાલી માત્ર 8 જ પોઈન્ટ જોડવાના થયા. એટલે જ કહે છે કે ભણવાનું છે એ સાવ ઇઝી થઈ ગયું છે ધીમે ધીમે. એના કરતાં તો તમે નાના હતા ત્યારે વધારે પોઈન્ટ્સ જોડતા હતા, બરાબર ને. તો અહીંયા આપણે જે આકૃતિ મળી કઈ મળી, તો કે સુરેખા આપણે દોરી. ઓકે, જે એક સીધી લાઈન દોરવા માટેની એટલી મહેનત કરી ને એવું નથી. તો આ બંને આપણને કેટલી વસ્તુ ખબર પડી, તો કે બે સરળાવત ગતિ હતી, એ બંને સરળાવત ગતિ એકબીજાને લંબ હતી, અને એ એકબીજાને લંબ હતી. એનો આવૃત્તિનો ગુણોત્તર કંઈક આપણને આપેલો હતો, એની વચ્ચેનો ફેઝ ડિફરન્સ આપેલો હતો, એનો કંપ વિસ્તાર આપેલો હતો. એના ઉપરથી આપણે એ આવૃત્તિનો આ જે છે આપણે કઈ રીતે દોરશું, એ લંબ હોય ત્યારે સરળ પરિણામી ગતિ કેવી મળશે, રિઝલ્ટન્ટ મોશન એ કહી શક્યું, અને એ આવી સુરેખા હશે. ઓકે, તો હવે આ જે છે અહીંયા લખ્યું છે કે પહેલાં ત્રીજા ચરણમાં પસાર થઈને પરિણામી સરળ ગતિનો માર્ગ દર્શાવે છે. અને અહીં આકૃતિ પરથી મળતો ગતિમાર્ગ એકબીજા પર સંપાત થયેલી એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી બે સુરેખાનું જોડકું રજૂ કરે છે. ઓકે, તો હવે આકૃતિ નંબર 2. હવે છે કંપ વિસ્તાર 1:1, એટલે 8 સરખા ભાગ હશે. આવૃત્તિ 1:1 અને કળા તફાવત છે φ બરાબર π/2. તો હવે તમને અંદાજો આવી ગયો હશે કે આનો 0 તમે અહીંથી ભલે શરૂ કર્યો, પણ આનો 0 અહીંથી શરૂ નહીં કરી શકો. નહીં, જોયું તો નથી કર્યો. શું કામ? કારણ કે એની બંનેની વચ્ચે કળા તફાવત છે, ફેઝ ડિફરન્સ. એટલે આ હું એમ કહું અહીંયાથી 0થી ચાલુ થાય છે સર્કલ, અને આ અહીંયાથી 0 શરૂ થાય તો નહીં, તો કાંઈ એવું નહીં થાય યાર, એને અહીંથી ચાલુ કરવું પડશે. ઓકે, તો એમાં કેટલો તમે એમ કહ્યું કે π/2 જેટલો કળા તફાવત છે, બરાબર ને. તમને બતાવી દઉં, આપણે સાદી તમે આકૃતિ જુઓ કે એક સર્કલ હું એમ લઉં, આ શરૂઆત કરી મેં 0થી. ઓકે, હું આખું કરીને આવું ત્યારે કેટલું થાય એમાં પૂરું થાય, તો કે 2π જેટલું પૂરું થયું, 360 પૂરું થયું. ઓકે, તો આ 0 હતું, અહીંયા તમે 0 માનો, આ 0 છે, આ શું થયું, π થઈ ગયું. તો હવે
એ પાઈ જે છે અને આ 0 વચ્ચેનું આટલું કેટલું થાય તો કે આ જે છે π/2. એટલે આપણે આ પોઈન્ટ ઉપર શરૂઆત કરી છે આ વખતે 0 થી 8. એટલે 0 અહીંયા લખેલું છે, એટલે 0 1 2 3 4 5 6 7 8. ઓકે, આ રીતે આ આપેલી આકૃતિ એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. હવે ફરીથી જે આપણે કર્યું એ જ મેથડ કરવાની છે. બેયના પોઈન્ટીસ ન્યુમેરિકલ્સ મેળવવાના થશે. એટલે આનો 0 છે અહીંયા છે, આનો 0 અહીંયા, તો એ પોઈન્ટ ક્યાં મળશે? અહીંયા. પહેલું પોઈન્ટ મને મળ્યું અહીંયા. એટલે 1 મિનિટ સર્કલ લઈ લો, થોડું સારું લાગે. પહેલો પોઈન્ટ અહીંયા મળ્યું. પછીનું બીજું પોઈન્ટ છે અહીંયા 1 અને આનો 1. એટલે તમને બતાવી દઉં, અહીંયા 1 અને આનો 1 જે છે આ લાઈનમાં આવશે, તો એ તમે ભેગું કંઈક અહીંયા થશે. એટલે અહીંયા દોરીએ હવે. પછી બીજું જે છે એ હશે અહીંયા અને અહીંયા. એટલે તમે એને કહી શકો કે એ આવશે આ જગ્યાએ. તો ત્રીજું એવી રીતે અહીંયા આવશે, ચોથું અહીંયા આવશે, પાંચમું અહીંયા આવશે, છઠ્ઠું અહીંયા આવશે, સાતમું અહીંયા આવશે અને આઠમું પાછું અહીંયા ને અહીંયા ભેગું થશે. તો હવે આપણે શું કરવાનું? તો કે લાઇનસર જોડવાનું થશે. તો લાઇનસર જોડવું હોય તો એની માટે શું કરવું પડશે? તો જ્યાં ક્રમિક લેવાનું, ઓકે, સિક્વન્સમાં જવાનું. એટલે પહેલું પોઈન્ટ આપણને ક્યાં મળ્યું હતું? તો કે આપણને પહેલું પોઈન્ટ મળ્યું હતું અહીંયા. તો કે 0 1 2 3 4 5 6 અને 7 થી 8 સુધી જે આપણે આવ્યા એ જ રીતે આખું સર્કલ દોરી નાખ્યું. તો આપણને પરિણામી ગતિ કેવી મળી? તો કે સર્કલ. આ વસ્તુ આપણે અહીંયા મેળવી. હવે બીજી એક વસ્તુ કે એક એરોથી તમારે દેખાડવાની, તમે આ 0નું પોઈન્ટ હતું તો 0થી તમે એક સાઈડ જાઓ છો, એટલે આ રીતે તમે આ ડાયરેક્શનમાં જાઓ છો. એટલે કઈ ડાયરેક્શનમાં જાઓ છો એ પણ તમારે કહેવાનું. ફોર એક્ઝામ્પલ 0 અહીંયા હોય ને એક આ સાઈડ હોત તો તમે આમ નીચેની સાઈડ આવતા, તો તમારે એરો નીચે દેખાડવો પડે. ઓકે, તો હવે આપણને પરિણામે અહીંયા કેવું મળ્યું આકૃતિ, પરિણામી આકૃતિ? તો કે સર્કલ, વર્તુળ. તો એ જ વસ્તુ અહીંયા લાઈન લાસ્ટમાં લખી નાખવાની કે ઉપરોક્ત આકૃતિ જે છે એના ઉપરથી આપણને પરિણામી સરળ ગતિનો ગતિપથ એક વર્તુળ બનશે. ઓકે, અને આ ગતિની ત્રિજ્યા જે છે એ પરિણામી ગતિનો કંપ વિસ્તાર એ થશે. તો એની ત્રિજ્યા પણ તમે જોઈ લો. આ ત્રિજ્યા થઈ છે અહીંથી એટલી, અને કેટલી થાય? તો કે પરિણામી જે ગતિ છે એનો કંપ વિસ્તાર તમને ખબર પડી ગઈ કે આ એ જેટલો થાય છે. હવે છે 1/1 ને કળાતા પદ π/4. તો હવે શરૂઆત ક્યાંથી કરશો? આ 0 છે, અહીંયા 0 છે, તો આમાં અહીંયા 0ની શરૂઆત અહીંથી કરવી પડશે, કારણ કે અહીંયા π/4 થાય છે. બાકીની મેથડ સેમ છે. આવૃત્તિ જે છે એ પણ અને કંપ વિસ્તાર એ પણ 1/1 જ છે. એટલે એમાં કંઈ તમારે અત્યારે ચિંતા નથી. જો કંપ વિસ્તાર અહીંયા 1/2 કીધું હોય તો આપણે આ એક સર્કલ છે એના આપણે 8ના 8 એટલે કે બેના સરખા 8 ભાગ પાડ્યા, એની જગ્યાએ 1/2 હોય તો આપણે 1ના 8 ભાગ સરખા પાડે ને 1ના 4 ભાગ પાડવા પડે, તો એ 1/2 થાય. ઓકે, આવી રીતે કંઈક 4/8 એટલે 1/2 એટલે 1/2 થશે. એટલે અત્યારે આપણે કોઈ ચિંતા નથી, તો એકદમ ઇઝી છે. અહીંયા તમે ગોતી શકશો, આવી રીતે મેળવી શકશો. આટલું કરીને ફરીથી પાછું અહીંયા જ્યાં 0નો પોઈન્ટ 0 થતો હોય ત્યાં 0 મેળવી દેવાનું. એટલે 1 2 3 જ્યાં થાય એવી રીતે 8 દોરીને આની પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે. તો હવે કયું ક્યાંથી શરૂઆત કરવી ને એની એક શોર્ટ ટ્રીક આપી દઈએ. અને અંદાજે કેવી આકૃતિ મળશે? તો કે જો કળાતા પદ 0 અને 2π હોય તો તમને સુરેખા મળશે, જે આપણે જોઈ લીધું. હવે અહીંથી આખું આપણે કીધું કે અહીંથી એટલું આખું ફરે ત્યારે શું થાય? તો કે પાઈ થાય. હવે એની વચ્ચેનું કેટલું થાય? તો કે π/2 અડધું થાય. તો હવે આ કેટલું થાય? તો કે π/4 થાય, એનું અડધું. આ કેટલું થાય? તો કે 3π/4 થાય. હવે અહીંયા જે છે આવી રીતે પાઈથી પાછો પૂરું કરીને પાછો બીજી પોતાના મૂળ સ્થાને આવી જાય તો કેટલું થાય? તો કે 2π જેટલું પૂરું કર્યું કહેવાય. તો અહીંયા કેટલું થયું? 3π/2. આ 7π/4 અને 5π/4. પણ આપણે બધામાં જોઈએ કે એકમાં આમાં લંબ વર્તુળ મળે છે, આમાં વર્તુળ મળે છે, આમાં લંબ વર્તુળ મળે છે, અહીંયા સુરેખા મળે છે. તો આ બધી આકૃતિ છે અને એને યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક છે. ખાલી તમારી જાણકારી માટે છે, એને યાદ રાખવાની એક રીત છે. તમારે આ દોરવાની નથી. તમારે મેં જેમ સમજાવ્યું એમ 2 સર્કલ દોરીને જ પોઈન્ટ મેળવી જવાના. 1.20 પોઈન્ટ 0 એકને એક સાથે મેળવીને જ તમારે એક પોઈન્ટ્સ મેળવવાના. ને એ પોઈન્ટ્સને પછી લાઇનમાં જોડવાના. જો સુરેખ આવતો હોય સુરેખ, વર્તુળ આવતો હોય ફોર એક્ઝામ્પલ તો વર્તુળ, જે લંબ વર્તુળ આવતું હોય લંબ વર્તુળ, જે આવતું હોય એ જોડવાનું. તો હવેનું છે એ 1/2 કંપ વિસ્તારનો ગુણોત્તર. જોયું અહીંયા હું આવ્યું કંઈક નવું આવ્યું. 1/2 કંપ વિસ્તાર એમ્પ્લિટ્યૂડ છે, એમાં કંઈક ચેન્જ છે. તો એનો ગુણોત્તર ધરાવતી હોય ત્યારે એનો કળાતા પદ હવે 0 હોય,
એટલે એનો કડા તફાવત જે છે 1 મિનિટ. હવે કડા તફાવત 0 છે તો આમાં તો કોઈ ચિંતા નથી. 0 જ્યાંથી શરૂઆત થશે બીજાનો નીચેનો વર્તુળનો શરૂઆત 0 ત્યાંથી જ થશે. ફેઝ ડિફરન્સ કોઈ હશે નહીં. અને કંપ વિસ્તાર 1:2 છે તો મેં તમને સમજાવી એ રીતે. એકમાં કેટલા આવશે પોઈન્ટ, તો કે એને 4 સરખા ભાગ પાડવાના, જ્યારે બીજાના 8 સરખા ભાગ પાડવાના. ઓકે, તો જ આપણે 1:2 કરી શકીએ છીએ. 4/8, તો આના 4 ભાગ થઈ ગયા, નીચેના 8 ભાગ થઈ ગયા. એટલે તમે આને કરો તો આ શું થયું? 1:2, એટલે તમને મળી ગયું. તો આની મેથડ હતી. હવે એમાં પણ સેમ વસ્તુ છે, જોઈ લઈએ એક આકૃતિ કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, પાછું 8. તો હવે પોઈન્ટ મેળવવાની શરૂઆત કરીએ. 0 અહીંયા આ લાઈન છે, આની 0 લાઈન અહીંયા છે, તો એ ભેગું થશે અહીંયા. એટલે એક પોઈન્ટ મળ્યો તમને આ જગ્યાએ. બીજું પોઈન્ટ છે 1, 1 ક્યાં આવે છે તો કે અહીંયા ઉપર જોઈ લો, એકડો ક્યાં છે અહીંયા. પછી 2, 2 પોઈન્ટ ક્યાં છે તો એક આ પણ સારી મેથડ છે કે તમે અહીંયા બતાવી દો. ઓલામાં 1, 2માં આપણે કદાચ ભૂલી ગયા હશે તો નહીં બતાવ્યું હોય, તો જો આમાં નથી બતાવ્યું, આમાં નહોતું બતાવેલો, તો આમાં તમારે બેટર છે તમારે અહીંયા જ બતાવી દો કે અહીંયા 1 છે, આ 2 પોઈન્ટ છે, કે 1મો પોઈન્ટ છે, 2મો પોઈન્ટ છે, 3મો, જેટલામાં 2 વખત રિપીટ થાય તો બાજુમાં આવી રીતે કાઉન્સ કરીને બતાવું, જેમ આમાં આપણે બતાવ્યું હતું. ઓકે, આ રીતે 3 વાર રિપીટ થાય 3 વાર, એક વખત એક જ પોઈન્ટ આવે તો 1 પોઈન્ટ, તો તમને જોડવામાં સરળતા રહેશે. એટલે આ ખાસ ભૂલવું નહીં. તો આપણે કયો પોઈન્ટ મેળવી લીધા કે 0, 1, પછી 2 ક્યાં દેખાય છે? અહીંયા છે ને, તો અહીંયા છે, તો અહીંયા લખતા ભૂલાઈ ગયું છે, બરાબર. 2 અહીંયા છે, બંનેનો 2 અહીંયા છે. પછી 3, 4 અહીંયા આવશે, અહીંયા જ આવશે, એટલે આ 0 જે છે ત્યાં જ આવશે. 5 અહીંયા આવશે, 6 અહીંયા, 7 અને પાછું 8 જ્યાં 0 છે ત્યાં જ આવશે. તો હવે શરૂઆત કરીએ દોરવાની કે પહેલાં કેવું આવશે તો કે 0, 0થી ક્યાં જશે? 1 ઉપર, એટલે બીજું ખબર કરે, બીજો કલર લઈ લઈએ. 0 થી 1, પછી એ જશે 1 થી 2, અહીંયા 2 છે, અહીંયા લખ્યું નથી એટલે પણ 2 અહીંયા છે. પછી 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8. બહુ ઇઝી છે. ઓકે, તો આવું તો નાના છોકરાઓને પણ આવડે. તો હવે એ જ વસ્તુ અહીંયા આપેલી એ જ આકૃતિ છે. કડા તફાવત 0 છે. કંપ વિસ્તાર અહીંયા જે છે 1:1 અને આવૃત્તિ 1:2 છે. હવે આપણે એક જોઈએ કેસ. આમાં છે કંપ વિસ્તાર 1:1, આવૃત્તિ 1:2. તો એમાં પણ આવી રીતે જોઈ લેવાનું. 1માં 8 છે, 1માં 4 છે. શું કામે સમજાઈ ગયું. કડા તફાવત π/2 છે, તો શરૂઆત આની 0 અહીંયાથી થશે, આનો 0 અહીંથી થશે, એ અંદાજો આવી ગયો. હવે પોઈન્ટ મેળવી લો, તમને કંઈક આ રીતનું આકૃતિ મળશે. એવી જ રીતે હજી એક આકૃતિ છે જેમાં કંપ વિસ્તાર 1:1 અને આવૃત્તિ 1:2 છે, અને કડા તફાવત જે છે એ π/4 છે. તો એની માટે પણ કંઈક આવી રીતની આકૃતિ મળશે. તો આ બધામાં કઈ રીતની આકૃતિ મળશે એ પણ અહીંયા જોઈ લઈએ. હવે એની માટે પણ અહીંયા શોર્ટ ટ્રીક છે કે જો 0 હોય તો તમને આવી રીતની આકૃતિ મળશે, જે આપણે હમણાં જે મેળવીને અહીંયા જો આ રે મળી કે નહીં. તો આ એ જ રીતની છે, તો આ એ જ આકૃતિ થઈ કહેવાય. પછી ફેઝ ડિફરન્સ હવે કેટલો કીધો? π/4, તો આ રીતની આકૃતિ મળશે. π/2, તો આ રીતની આકૃતિ મળશે. 3π/4, તો આમ મળશે. પાય તો આવી રીતે ફરીથી પાછી જેમ મળતી હતી 2πમાં એમ જ મળશે. એવી રીતે અલગ અલગ ફેઝ ડિફરન્સ માટે કેવી આકૃતિ મળશે એ પણ અહીંયા આપેલી છે, જે માત્ર ને માત્ર યાદ રાખવા માટે છે કે તમને કદાચ ઇનકેસ કોઈ બીજો ફેઝ ડિફરન્સ પૂછ્યો હોય તો પણ તમે ઇઝીલી દોરી શકો એટલા માટે છે. ઓકે, બીજા અહીંયા ઘણા એક્ઝામ્પલ આપેલા છે કે સમાન કંપ વિસ્તાર અને આવૃત્તિ હોય એનો ગુણોત્તર 1:1 હોય તો અલગ અલગ પહેલાં π/2, π/3, π/4 ધરાવતી પરસ્પર લંબ. ઓકે, એ જ તો ક્વેશ્ચન હતો કે પરસ્પર લંબ માટે તો આપણે આ મેથડ કરી હતી. એવી બે સરળ ગતિના સંયોજનથી મળતી પરિણામી સરળ ગતિની લીસેજાઉસ આકૃતિ દોરો. તો આપણે જે રીતે દોરી એ જ રીતે તમારે દોરીને બતાવવાની. તો એના આટલા એક્ઝામ્પલ હતા. ઓકે, થેન્ક યુ.